હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની. જો તો આપણે બપોર પડી ગયા છે. સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો, કેમ કે સવારમાં જલ્દી જાગીને આપણે ગાડીમાં કાંઈ બેટરી ચાર્જિંગ થઈ નહોતી, એટલે આપણે બેટરી ખોલીને આપણે શ્યોર બેટરી ચાર્જિંગમાં મૂકવા ગયા હતા. અને અત્યારે આવ્યા છીએ અમે. રસ્તામાં થોડુંક બેંકનું કામ હતું મોટા ભાઈને એને, તો પછી અમે ન્યાય ગયા હતા. અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ કા પપ્પા? હા, હાલો જમવા હાલો. તો મમ્મીએ બનાવી નાખી છે રસોઈ, અને ગરમા ગરમ રોટલી બનાવે છે. એવું હતું? અમાર મોડું થઈ ગયું ને. પેલા તમે હા, એમાં એવું થયું, પેલા બેટરી ચાર્જિંગમાં મૂકવા ગયા, પછી પાછા વિજયભાઈની બેંકે આવ્યા હતા, તો ન્યાય ગયા, એટલે થઈ ગયું મોડું. હા, એનું કામ પતી ગયું. હા, તો જો સરસ મજાનો રોટલો છે, આપણે મગનું શાક છે, દાળ ભાત છે. દાળ ભાત નથી, ભાત છે ખાલી. કા મગ ભાત? હા, એમ મગ ભાત. ઓકે, મકાઈનો બાજરાનો મિક્સ રોટલો કર્યો એમ ને? તો ચાલો તમે બધા સરસ મજાનો રોટલો ખાવા. આપણે જાણકા આવી ગયા છે જમવા. એ જાણકા કેમ છે બેટા? બેજા જો તો એને લઈ લીધી છે. આ એનું ડાઇનિંગ ટેબલ છે. હે, જાણકાનું જો, જાણકાનું ડાઇનિંગ ટેબલ છે, અને આ એની ખુરશી છે. તો ચાલો તમે બધા જમવા. જય ભવાની. જવું છે તો બિચારી તડકે રહેશે ને. તડકાની હુકાઈ ગઈ બિચારી, આમ જો મળી પડી ગઈ નહીં. તો ચાલો આપણે બધા જમી લઈએ. આપી દઈએ તને ભાત. તો જો આપણે જમી કાઢવીને ઘડીક આરામ લઈ લીધો, અને આરામ કરીને આપણે જાગી ગયા છીએ. અને હવે આપણે ચા પાણી પી લઈએ, અને ચા પાણી પીને જવા દઈએ ભાવનગર. તો જો આપણે બાપુજી ચા પીવે છે, આપણે પી નાખીએ. તો બાપુજીએ ચા બનાવી છે સરસ મજાની. હાલો જ્યુસ અંબાવું હોત ને. મેડમજી જાગી ગયા લાગે છે, તો એને આપણે સંતરાનું જ્યુસ પાઈ દઈએ. જાગ્યો તું? જાગ્યો? મસ્ત ઊંઘ આવી તો જાગી શું કામ? હા, મેં તો જ્યુસ પછી ફ્રીજમાં મૂકી દીધું. હે, મેં ફ્રીજમાં મૂકી દીધું. મેં કીધું ભલે સૂતી હવે. ઓકે, તો હાલ હું ચા પી લઉં, મારી ચા ખરી જાય. પપ્પાએ તો હાલ હું પી લઉં ચા. તો આપણી ચા ઠરી જાય એટલે ફટાફટ આપણે ચા પી લઈએ, અને પછી આપણે જવા દઈએ ભાવનગર. તો જો ચા પાણી પીને પપ્પા બનાવે છે ફાકી, તો થોડીક વધારે બનાવજો ફાકી. અને અમારા મધર ઇન્ડિયા હોતા છે. હે, હા, હવે હું જઈશ નહીં ભાવનગર. હા, તડકો છે, પણ હવે મારે નીકળવાનું છે. જલ્દી પહોંચી જાવ. એ મારે, હા, એ તો હું આવીને ફિટ કરીશ. ના, હું આવીને ફિટ કરીશ. ઓકે પપ્પા, તમે શ્યોરથી બેટરી લઈ આવજો. આપણે ગાડીની બેટરી ચાર્જિંગમાં શ્યોર મૂકી હતી, તો એ બાપુજી લેવા જાય, અને આપણે જઈએ છીએ ભાવનગર. રિટર્નમાં આવીએ ત્યાં બેટરીની દુકાન બંધ થઈ જાય, એટલે બાપુજીને મોકલી દઈશું આપણે. હા, 5:30 પહોંચી જ જઈશું પપ્પાને. નકે એ બંધ કરી દે 6 વાગે. હા, ક્યાં લાવું? જાઓ ભાવનગર. હા, તો બાય બાય. આજ વાર લાગશે.
ઓકે હાલો બા સડી દે જય અર્શુદ્ધિમાં આવજો હા આવજો જો આપણે આવી ગયા છીએ ભાવનગર અને આવીને આપણે બેસી ગયા છીએ આવી ગયા ચા પાણી પી લીધા અને અમારા મોટા ભાઈ પાછળ બેઠા છે એ મને શું વાંધો બ્લોગમાં મને કાંઈ કોઈની ફાટી ન પડે. હા એમ જો આપણે બેસી ગયા હવે 8 વાગ્યા લગીને બેહવાનું થાય છે કેમ થાય ના રે ભાઈ ના કેમ હું વાંધો મારે ફેર ગામડે જવાનું. ગામડે જવાનું એ ભાઈ ઈ ભાઈને ગામડે જવાનું એટલે 8 વાગ્યા હોય છે નહીં બે એટલે મારે નહીં મારા ભાઈ બહેન ઓકે તમારા ભાઈ બંને જવાનું એમ ને સાડા આજે તો વીજ જવાનું. હા 7:30 નીકળી જવાનું બરાબર તો જો આપણે ભાવનગરથી આવી ગયા છીએ ઘરે અને આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે અમારા મેડમજી થોડાક ખાટા થઈ ગયા છે થોડુંક એટલે થોડુંક એમ આજમાં કામ હતું આપણે એટલે થોડુંક વધારે મોડું થઈ ગયું ઠંડા ને અરે બહુ ટાઈટ લાગી શિવર વટીને પછી ત્યાં બીજી લો ને હા તો આપણે ફટાફટ જો થોડાક હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાય દીવાબત્તી કરી નાખીએ એટલે પછી ફટાફટ હા એમ ફટાફટ જમવા બેસી જઈએ બાપુજી જો સમાચાર જોવે છે યુદ્ધના અને અમારે મમ્મી તમે જો ક્યાં બેહીને રસોઈ કરે છે પ્લેટફોર્મ ઉપર બેહીને રસોઈ કરે છે કેમ કે ઊભું ન રહેવાય થાકી જવાય એટલે ઊભા ન રહે એટલે પ્લેટફોર્મ ઉપર બેહીને છે ને ટમેટાનું શાક બનાવ્યું હા ખીચડી બનાવી હા ઓકે તારી 2 ભાખરી કે બનાવી હા. માર બતો હું ભૂખ્યો થાય હા એ વાત થાય છે લ્યો 2 ભાખરી તો આપણી આ 2 ભાખરી બનાવી છે એક જાનુની બનાવી છે અને એક પપ્પાની બનાવી છે અને તમારી નહીં કેમ ખીચડી ખીચડી ઓકે અને માં આટો માને તો દઈ આવી દઈ આવ્યા ઓકે માએ જમી લીધું ઓકે તો ચાલો હું હાથ પગ ધોઈ નાખું બરાબર હાથ પગ ધોઈ દીવા કરી નાખ હા હાલો હાલો દીવા કરી નાખ ઓકે હાથ પગ ધોઈ નાખ આપણે જમી કારવી લીધું છે ફટાફટ આપણે દીવાબત્તી કરીને જમી લીધું જમી હતું લીધું તઈ તાર બાપાએ જમી લીધું બધાએ જમી લીધું જાણતા તો ખાવા બાકી નાખે જમીન હુવા વહી ગઈ ઈ તો આખી રાઈ બજારી હુઈ હુઈ ટાંકી જાય તડકો લાગે ને બહાર બપોર ચડે બહાર વી આવી પછી એવું તડકો હતું લાગે, હા. લૂ લાગે ને લૂ તો આજે મને જાતા બહુ લાગી ઘરમાં ને ઘરમાં ભૂકા કાઢી નાખે. અત્યારે ટાઢો પવન આવ્યો આવ્યો ત્યારે ટાઈટ વાગી હતી આપણે બજરંગદાસ બાપુ મઢિયા પહોંચ્યા ને શિવરથી ત્યાંથી પછી ઠંડો પવન લાગ્યો મને એમ કે તાર પપ્પાએ મારી પાસે એસી શરૂ કર્યું છે આટલો બધો ટાઢો પવન કેમ આવ્યો? તો સારું કે મને લાગે મમ્મી કે મને એમ કે એસી શરૂ ફૂલ ઠંડો પવન હતો પહાડના એમાં આઈન પા આવ્યા ને હા એ મને તો આઈન લગીને ટાઈટ ભાઈ એસી નો હોય એવો જ હતો અત્યારે લૂ લાગતી હતી પેલા હાથ દઈ દઈ તો કોઈ જાય બિચારા એને આમ તું તો ટીંગાડી રાખવા હા એમ ના ના ઈ હાડું માડી વેલા આમ તો એને વેલા હાડ જમાડી લેવાનો બધા મોઢે એમ કે ઈ કે મને ટેમો ઠેંગ દઈ છે તો જો અમારે જાણકા જમી કારવીને આવીને સૂઈ ગયા છે અને ઊંઘ બહુ આવે છે કેમ એમ થાય છે આજે હમ? તો આજે અમારે જાણકાને બહુ ઊંઘ આવે છે તો હુઈ જાઓ જાણકા આપણે હા બહુ ડાયો હુઈ જાઓ. પછી ઘડીક રહીને જાગી જાય છે હા ઈ કેવું કાંઈ નહીં અત્યારે હુઈ જાય એટલે ઘડીક રહીને જાગવાનું જ થાય પછી ઊંઘ ઉડી જાય તો જો રાતના 12:30 થઈ ગયા છે મેડમજી હુઈ ગયા છે કેમ કે આજે બહુ થાકી ગયા હતા એટલે એને બહુ ઊંઘ આવતી હતી તે હુઈ ગઈ છે તો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપશું તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અમારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય